બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કિનારા ગામે 34 વર્ષીય શખ્સનું જીવન ટૂંકાવી લીધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી। કિનારા ગામે મુકેશભાઈ પરસોત્તમભાઈ વેલાણીના ઘરમાં છેલ્લા 8 વર્ષથી રહેતા ભૂપતભાઈ બચુભાઈ ભાલાળા મુકેશભાઈના ઘરમાં જીવન ટૂંકાવી લીધું હતું। જો કે છેલ્લા 2 મહિનાથી મુકેશભાઈ સાથે મૃતકને માથાકૂટ થતા અઠવાડિયાથી અલગ રહેવા ગયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે મૃતકના ભાઈએ અને પરિવારે હત્યા થઈ હોવાની શંકા સેવી છે। ભાઈ આજે બનાવ કનારા ગામે બન્યો એ કેવી રીતે બનાવ બન્યો અને શું બાબત બન્યો? એમાં તો સાહેબ એવું છે કે આ બનાવ બન્યો છે રાત્રે 2 વાગ્યે, પણ હવે મને પોલીસ સ્ટેશનથી જઈને 8 વાગ્યે ફોન આવ્યો કે આ ભાઈ તમારે શું આવવું છે? મારો ભાઈ છે અને એના ગળા પાછો કાઢેલો છે, તો તમને પોલીસ સ્ટેશનમાં આવવાનું કીધું છે અને છેલ્લા 8 વર્ષથી એની ભેગું રહે છે, પણ બધું રળે એને દે છે। એના લગ્ન પણ કરી દીધા હતા માએ 8 વર્ષ પહેલાં, પછી એવડે એની ભેગું રહેવા ભાઈ ગયો, એને ભેગો હાસવતો ને અત્યારે હું કામ કરે 2 મહિનાથી લપું થઈ છે એટલે કાઢી મૂક્યો છે। અને આ બનાવ મને જાણે થાય ને એવી અમને બધી અનુભવ થયો એટલે અમને શંકાસ્પદ ઉપર જાય છે કે આ મદદ થઈ ગયું મને લાગે એવો અમને શંકાસ્પદ।